ભાઈઓ અને બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. કારતક વદ 11ના જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઉત્પન્ના એકાદશીની વાત કરીશું. કારતક વદ એકાદશી એટલે કે ઉત્પન્ના એકાદશી ક્યારે શરૂ થાય છે, શું પારણાનો સમય છે અને પૂજા વિધિ અને નિયમ વિશે પણ વાત કરીશું. પણ એ પહેલાં આપણે જાણીએ કે આ 11નું મહત્ત્વ કેમ વધુ છે. જે લોકો 11નું વ્રત 12 મહિના કરે છે તે લોકો આ 11થી જો આ વ્રત કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે જ 11ની ઉત્પત્તિ થઈ હતી અને નારાયણનું વરદાન પણ એકાદશીએ પ્રાપ્ત કર્યું હતું, જેથી આ 11 સર્વોત્તમ ગણાવી છે. તો હવે આપણે જોઈએ ઉત્પન્ના એકાદશી કયા દિવસે રાખવાની છે. તો ઉત્પન્ના એકાદશી 15 નવેમ્બર 2025 અને શનિવારે રાખવાની છે. અને બીજા દિવસે વ્રત પારણાનો સમય છે એ બપોરે 1:10 લઈ 3:18 સુધી છે. હવે તેના નિયમની વાત કરીએ તો 11 કરનારે દશમના દિવસે એકટાણું કરવું અને તુલસીની પૂજા કરી 11 વ્રત કરવા માટે પ્રાર્થના કરવી અને આપણું વ્રત સારી રીતે પૂરું થઈ જાય તેની વિનંતી પણ કરવી. 12ના દિવસે આપણે જ્યારે પારણા કરીએ ત્યારે જો બને તો બ્રાહ્મણને જમાડી અને પછી આપણે પારણા કરવા અને પારણા કરી પ્રદોષકાળમાં તુલસીની પૂજા કરવી, તુલસી માતાને અને નારાયણને આભાર વ્યક્ત કરવો કે અમારું વ્રત પરિપૂર્ણ થયું, જે તમારી કૃપા વગર શક્ય ન બન્યું હોત. આમ કહી જળ ચડાવવું. હવે આપણે ઉત્પન્ના એકાદશીની વાર્તા સાંભળીએ. ધર્મરાજ યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે હે ભગવાન, મેં કાર્તિક શુક્લ એકાદશી એટલે કે પ્રબોધિની 11નું વિગતવાર વર્ણન સાંભળ્યું. હવે કૃપા કરીને મને કારતક કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જણાવો. આ એકાદશીનું નામ શું છે અને તેનું વ્રત રાખવાની વિધિ શું છે, તેની પદ્ધતિ શું છે? કૃપા કરી આ બધું તાર્કિક રીતે કહો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, કારતક વદમાં આવતી આ એકાદશીને ઉત્પન્ના એકાદશી કહે છે. આ વ્રત કરવાથી શંખોધર તીર્થમાં સ્નાન કરીને ભગવાનના દર્શન કરવા જેટલું પુણ્ય મળે છે. ઉપવાસ કરનારે ચોર, ઢોંગી, વ્યભિચારી, નિંદા કરનાર, જૂઠો કે કોઈ પણ પ્રકારના પાપી સાથે વાત ન કરવી. હું તમને તેના મહત્વ વિશે જણાવું છું, ધ્યાનથી સાંભળો. ઉત્પન્ના એકાદશી ઉપવાસની કથા યુધિષ્ઠિરને કહેવા લાગ્યા. યુધિષ્ઠિર કહે છે, શ્રી કૃષ્ણ, મને હવે એ સમજાવો કે બધી તિથિઓમાં આ તિથિનું મહત્વ કેમ વધારે છે. હે ભગવાન, તમે હજારો યજ્ઞો અને લાખો ગાયોના દાનને એકાદશીના વ્રત સાથે સરખાવ્યા, તો મને કહો કે બધી તિથિઓમાં આ તિથિ કેવી રીતે સારી બની. ભગવાન બોલવા લાગ્યા, હે યુધિષ્ઠિર, સત્યયુગમાં મૂર નામના રાક્ષસનો જન્મ થયો હતો. તે ખૂબ જ મજબૂત અને ભયાનક હતો. તે ઉગ્ર રાક્ષસે ઇન્દ્ર, આદિત્ય, વસુ, વાયુ, અગ્નિ વગેરેને હરાવી બધા દેવતાઓને ભગાડી દીધા. ત્યારે ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ ડરી ગયા અને ભગવાન શિવને આખી વાત કહી અને કહ્યું કે હે કૈલાસપતિ, હે પ્રભુ, બધા દેવો મૃત્યુલોકમાં ભટકી રહ્યા છે દાનવ મૂરથી ડરીને. ત્યારે ભગવાન શિવે કહ્યું, હે દેવો, 3 લોકના સ્વામી અને ભક્તોના દુઃખનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ પાસે જાઓ, ફક્ત એ તમારા દુઃખનો નાશ કરી શકશે. શિવના આવા શબ્દો સાંભળી બધા દેવતાઓ ક્ષીરસાગરમાં પહોંચ્યા. ભગવાનને ત્યાં સૂતા જોઈ તે હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. એ ભગવાન, દેવતાઓ દ્વારા સ્તુતિ કરવા યોગ્ય દેવોના રક્ષક મધુસૂદન, તમને વારંવાર નમસ્કાર. તમને શુભેચ્છાઓ. તમે અમારી રક્ષા કરો. રાક્ષસોથી ડરી અમે બધા તમારી પાસે શરણ માટે આવ્યા છીએ.
તમે આ જગતના સર્જક, પિતૃ, ઉત્પત્તિ કરતા અને પાલનહાર અને સંહારક છો. દરેકને શાંતિ પ્રદાન કરશો. તમે આકાશ અને પાતાળ પણ છો. તમે બ્રહ્મા, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, સામગ્રી, હોમ, પ્રસાદ, મંત્ર, તંત્ર, જપ, યજમાન, યજ્ઞ, કર્મ, કર્તા અને ઉપભોક્તા સર્વના પિતા પણ છો. તમે સર્વવ્યાપી છો. તમારા સિવાય ત્રણેય લોકમાં ચલ કે સ્થાવર કંઈ નથી. ઓ ભગવાન, રાક્ષસોએ આપણા પર વિજય મેળવ્યો છે અને આપણને સ્વર્ગમાંથી ભ્રષ્ટ કર્યા છે. આપણે બધા દેવતાઓ અહીં અને ત્યાં દોડી રહ્યા છીએ. કૃપા કરી રાક્ષસોથી અમારું રક્ષણ કરો. ઇન્દ્રના આવા શબ્દો સાંભળી ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, હે ઇન્દ્ર, તે માયાવી રાક્ષસ કોણ છે જેણે બધા દેવતાઓને જીતી લીધા છે? તેનું નામ શું છે? તેની પાસે કેટલી શક્તિ છે? તે કોના રક્ષણમાં છે અને તેનું સ્થાન ક્યાં છે? મને આ બધું કહો. ભગવાનના આવા શબ્દો સાંભળી ઇન્દ્રએ કહ્યું, પ્રભુ, પ્રાચીન કાળમાં નદીજંગા નામનો એક રાક્ષસ રહેતો હતો. તેનો મૂર નામનો ખૂબ જ બહાદુર અને પ્રખ્યાત પુત્ર હતો. તેમની પાસે ચંદ્રાવતી નામનું શહેર છે. તેણે સ્વર્ગમાંથી બધા દેવતાઓને હાંકી કાઢ્યા છે અને ત્યાં પોતાના અધિકાર સ્થાપિત કર્યા છે. તેણે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, યમ, વાયુ, ઈશ, ચંદ્ર, નૈઋત વગેરેનું સ્થાન લીધું છે. સૂર્ય બનીને તે પોતાને પ્રકાશિત કરે છે. તે પોતે વાદળ બનીને અજેય છે. દુષ્ટ વ્યક્તિને મારીને દેવોને અજય બનાવો. આ શબ્દો સાંભળીને ભગવાને કહ્યું, દેવતાઓ, હું જલ્દી જ તેને મારી નાખીશ. તમે ચંદ્રાવતી શહેરમાં જાઓ. એમ કહી ભગવાન સહિત તમામ દેવો ચંદ્રાવતી નગરી તરફ આગળ વધ્યા. તે સમયે મૂર રાક્ષસ તેની સેના સાથે યુદ્ધના મેદાનમાં ગર્જના કરી રહ્યો હતો. તેની ભયંકર ગર્જના સાંભળી બધા દેવતાઓ ભયથી ચારે દિશામાં દોડવા લાગ્યા. જ્યારે ભગવાન સ્વયં યુદ્ધના મેદાનમાં આવ્યા ત્યારે રાક્ષસો શસ્ત્રો અને બખ્તર લઈ તેમની તરફ દોડ્યા. ભગવાને તેને સાપની જેમ બાણોથી વીંધી નાખ્યો. ઘણા રાક્ષસો માર્યા ગયા. માત્ર મૂર જીવિત રહ્યો. તેણે ભગવાન સાથે અતૂટ લડાઈ ચાલુ રાખી. ભગવાને તેને તીક્ષ્ણ તીર માર્યું, છતાં પણ તેણે લડવાનું ચાલુ રાખ્યું અને બંને વચ્ચે કુસ્તીનો મુકાબલો પણ થયો હતો. તેમનું યુદ્ધ 10,000 વર્ષ સુધી ચાલ્યું, પરંતુ મૂરનો પરાજય ન થયો. થાકીને ભગવાન બદ્રિકાશ્રમ ગયા. હેમવતી નામની એક સુંદર ગુફા હતી. ભગવાન આરામ કરવા માટે તે ગુફાની અંદર પ્રવેશ્યા. આ ગુફા 12 યોજન લાંબી હતી અને તેનો જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ ત્યાં યોગનિંદ્રામાં સૂઈ ગયા. મૂર પણ તેની પાછળ ગયો અને ભગવાનને સૂતા જોઈ મારવા તૈયાર થઈ ગયો. ત્યારે ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી દેવી પ્રગટ થયા. દેવીએ મૂર રાક્ષસને પડકાર્યો, તેની સાથે યુદ્ધ કર્યું અને તેને તરત જ મારી નાખ્યો. જ્યારે શ્રીહરિ યોગ નિંદ્રાના ખોળામાંથી જાગી ગયા ત્યારે તેમણે બધું જાણ્યા પછી એ દેવીને કહ્યું કે તમારો જન્મ એકાદશીના દિવસે થયો છે. તેથી તમારી પૂજા ઉત્પન્ના એકાદશીના નામથી કરવામાં આવશે. તમારા ભક્તો તે જ હશે જે મારા ભક્ત છે અને એ ભક્તોને જેટલું મારું મહત્ત્વ છે એટલું જ તમારું મહત્ત્વ પણ હશે. આમ ઉત્પન્ના એકાદશીના દિવસે 11નો જન્મ થયો હતો અને ભગવાન સાથે જ તે એનું નામ કાયમ પૂજાશે એવું ભગવાન પાસેથી વરદાન પણ મેળવ્યું હતું. એટલે ઉત્પન્ના એકાદશીનું મહત્ત્વ વધી જાય છે. તો ભાઈઓ અને બહેનો, આ હતી ઉત્પન્ના એકાદશીની વાર્તા. તમને પણ ગમશે અને તમે પણ સાંભળજો. અને હા, ધરમ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઉત્પન્ના એકાદશીના જય શ્રી કૃષ્ણ.